સાબરકાંઠા પોલ્ટ્રી ફાર્મ એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સાબરકાંઠા પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા આજે મહત્વપૂર્ણ મીટિંગ સંમેલનનું આયોજન હતું। બેઠકમાં પોલ્ટ્રી ફાર્મરોના હિત અને હક્કોને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને લેબર ચાર્જમાં કરવામાં આવેલા વધારા તેમજ પોલ્ટ્રી ફાર્મરો સાથે કંપનીઓ દ્વારા થતા કથિત શોષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। ફાર્મરોને પડતી સમસ્યાઓ અને તેમના હિતોને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં ફાર્મિંગ ક્ષેત્રને વધુ મજબૂત અને જાગૃત બનાવવા માટે એસોસિએશન દ્વારા આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। બેઠકના જીસીના મુદ્દે વધુ ચર્ચા કરી ત્યારબાદ સર્વસંમતિથી યોગ્ય નિર્ણય લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ માટે તમામ ફાર્મ મિત્રોને એકતા સાથે જોડાઈ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। એસોસિએશન દ્વારા જણાવાયું કે એકતા જ આપણી સૌથી મોટી તાકાત છે। ફાર્મર હિતમાં તમામ ફાર્મરો સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર મંજૂર ખણુસિયા। એના માટે રાખેલી હતી કે ફાર્મરનું કંપનીઓ દ્વારા આ જીવ શોષણ કરવામાં આવતું હતું, બરાબર। એના માટે સાબરકાંઠા અરવલ્લી એસોસિએશન પોલ્ટ્રીનું બનાવવામાં આવેલું છે, બરાબર। એના અંદર પહેલો મુદ્દો લેવામાં આવ્યો છે કે લેબર ચાર્જ સાંજે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી 80 પૈસા લેબર ચાર્જ લેવામાં આવશે અને રાત્રે 12 વાગ્યાથી સવારે મોર્નિંગ સુધી ₹1.50 લેબર ચાર્જ લેવામાં આવશે। જો કોઈ ફાર્મર આ લેબર ચાર્જમાં ઓછું લેબર ચાર્જ લેશે અને એસોસિએશનના ધ્યાનમાં આવશે તો કાયદેસર ફાર્મર જોડે ₹5,000 દંડની જોગવાઈ કરી છે। અમારા જોડે આજે સાબરકાંઠા અરવલ્લીની અંદરથી 180 ફાર્મર્સ હાજર હતા। આશરે 9.5 લાખની કેપેસિટીના ફાર્મિંગ ધરાવતા ફાર્મરો હતા આજની મિટિંગમાં। આ એસોસિએશન બનાવવાનો મેઇન ઉદ્દેશ એ છે કે ફાર્મરોનું આજ દિનનું શોષણ થતું આવ્યું છે, એના માટે ફાર્મરો કંપનીઓ જોડે લડવા માટે એસોસિએશન બનાવવામાં આવ્યું છે।